મિત્રો આજે આપણે વાત કરીશું ટેટ પરીક્ષા 2026માં લેવાવાની છે. તો મિત્રો એમની તારીખ છે એ જાહેર થઈ ગઈ છે. કઈ તારીખે પરીક્ષા છે, કેટલા ગુણનું પેપર રહેશે, આ તમામ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે. તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. મિત્રો તમે જોઈ શકો છો 7 સપ્ટેમ્બરથી હોલ ટિકિટ છે એ તમે ડાઉનલોડ કરી શકશો. રાજકોટમાં 10,000થી વધુ ઉમેદવારો છે એ પરીક્ષા આપશે. ટાટની મુખ્ય પરીક્ષા 20મી સપ્ટેમ્બર, જેમાં 200 માર્કમાં ભાષા વિષય વસ્તુની કસોટી છે એ લેવામાં આવશે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા શિક્ષણ અભિરુચિ કસોટી માધ્યમિક 2026 એટલે કે ટાટ એની મુખ્ય લેખિત પરીક્ષા છે 20 સપ્ટેમ્બરના રોજ લેવામાં આવશે. ઉમેદવારો 7 સપ્ટેમ્બર 2026થી acbexam.org વેબસાઇટ પરથી હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકશે. આ મુખ્ય પરીક્ષા છે એ 200 ગુણના વર્ણનાત્મક સ્વરૂપમાં લેવાશે, જેમાં ભાષા, સજ્જતા અને વિષય વસ્તુ પદ્ધતિના 2 પેપર રહેશે. માધ્યમિક શાળાઓમાં શિક્ષક તરીકે નિમણૂક મેળવવા માટે 3 મે 2026ના રોજ પ્રાથમિક કસોટી યોજાઈ હતી, જેનું પરિણામ 4 જુલાઈ 2026ના રોજ છે જાહેર કરવામાં આવેલું હતું. હવે જે ઉમેદવારો સફળ થયા છે તેમના માટે મુખ્ય વર્ણનાત્મક લેખિત પરીક્ષા યોજાશે. રાજકોટમાં અંદાજે 10,000થી વધુ ઉમેદવારો આ પરીક્ષા છે એ આપવાનું હોવામાં જાણવા મળ્યું છે. રાજકોટ ઉપરાંત અમદાવાદ સહિતના તમામ મોટા શહેરોમાં પણ આ પરીક્ષા છે એ લેવાનાર છે. માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની આ મુખ્ય પરીક્ષા છે, જેની તૈયારી માટે શિક્ષણ વિભાગે અત્યારથી જ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાનારની આ મુખ્ય પરીક્ષાને લઈને જિલ્લા શિક્ષણ તંત્ર દ્વારા પણ બિલ્ડિંગ કેન્દ્ર નક્કી કરવા, સુપરવાઇઝર સહિતના અધિકારીઓની નિમણૂક કરવાની પ્રક્રિયા છે શરૂ કરવામાં આવેલી છે. કામની વાત કરીએ તો 200 માર્કમાંથી તમારે 75% પ્રશ્નો વિષય વસ્તુના અને 25% પ્રશ્નો છે વિષય પદ્ધતિ સજ્જતાના રહેશે. હોલ ટિકિટ ડાઉનલોડ ઉમેદવારો છે 7 સપ્ટેમ્બરથી રાજ્ય પરીક્ષા બોર્ડની જે સત્તાવાર વેબસાઇટ છે www.secbexam.org આના પરથી તમે હોલ ટિકિટ છે ડાઉનલોડ કરી શકશો. હોલ ટિકિટ ડાઉનલોડ થશે એટલે આપણે એના વિશે પણ વિડીયો બનાવશું, તો તમે ચેનલ સાથે જોડાઈ જજો, જેથી તમે જાતે જ ડાઉનલોડ કરી શકો. સમય વ્યવસ્થાપન, જેમાં પ્રશ્નપત્ર 1 જે ભાષા ક્ષમતા માટે હોય છે 150 મિનિટનું, અને પ્રશ્નપત્ર 2 વિષય પદ્ધતિ માટે 180 મિનિટનો સમય છે તમને મળશે. કઠિનતાનું સ્તર જોઈએ તો પ્રશ્નપત્ર 2માં અભ્યાસક્રમ ધોરણ 9થી 10નો રહેશે, પરંતુ પ્રશ્નોનું કઠિનતા મૂલ્ય અને અનુબંધ અનુસ્નાતક કક્ષાનું રહેશે, જેમાં ઉમેદવારોની કસોટી થશે. સત્તાવાર માહિતીની વાત કરીએ તો પરીક્ષા સંબંધિત કોઈ પણ નવી સૂચનાને અપડેટ માટે ઉમેદવારોએ નિયમિતપણે જે વેબસાઇટ છે ઓર્ગેનાઇઝેશન acbexam.org, તો આ ઓર્ગેનાઇઝેશનની વેબસાઇટ છે એ તમારે જોતા રહેવાનું છે, જેથીને મહત્વની બાબતો છે એ તમે ચૂકી ન જાઓ. ગુણભારની વાત કરીએ તો 75% પ્રશ્ન વિષય વસ્તુના રહેશે અને 25% પ્રશ્નો છે એ વિષય પદ્ધતિ સજ્જતાના રહેશે. તો આમ મિત્રો ટોટલ 200 ગુણનું પ્રશ્નપત્ર છે એ તમારે 20 સપ્ટેમ્બરના રોજ દેવાનું થશે. તો આશા રાખું છું કે આ પરીક્ષા વિશે તમને સંપૂર્ણ માહિતી મળી ગઈ છે. તેમ છતાં પણ કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ દ્વારા પૂછી શકો છો. વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો, અને આવી જ ભરતી વિષયક માહિતી માટે તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી સૌ પ્રથમ તમને નોટિફિકેશન મળી જાય. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.